ગીર સોમનાથના વેરાવળના ભાલપરા આહિર સમાજ આયોજિત 11મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 26 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ભાલપરા ગામના સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્ય એવા વિક્રમ પટાટના માર્ગદર્શન હેઠળ આ સમૂહ લગ્નોત્સવમાં ઠેર ઠેર પુસ્તકનું જ્ઞાન પીરસતા સુવિચારો લગાડવામાં આવ્યા છે, જેનાથી લોકોમાં સંસ્કાર અને સાહિત્ય બંને જીવંત રહે તેવા પ્રયાસ કરાયા હતા। समूह लग्नोत्सव दरेक विधिओ जेवी के मंडपरोपण, रास गरबा, भोजन, पीठी सहितनी तमाम रस्मों समूहमां ज करवामां આવી હતી। આ કાર્યક્રમમાં તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ, પૂર્વ ધારાસભ્ય રાજસિંહ જોટવા સહિત સમાજના અગ્રણીઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિક્રમભાઈ કરશનભાઈ પટાટ, હું અત્યારે ગીર સોમનાથ જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ફરજ બજાવું છું, સાથે સાથે ભાલપરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું। અને આજે ઘણા વર્ષોથી અમે આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ, પણ અમે એક અનોખા સમૂહ લગ્ન છે અને આ 11મા સમૂહ લગ્ન છે। અનોખા એટલા માટે છે કે અમે જ્યારે સમૂહ લગ્નની શરૂઆત કરી ત્યારથી ખોટા ખર્ચા અને ખોટા રિવાજો, કુરિવાજો અને સદંતરપણે આહિર સમાજે ત્યજી અને એમાં અમે જે ઘરે કોઈને ચા પણ નહીં પીવડાવવાનું, ઘરે કોઈ ખર્ચો નહીં કરવાનો અને આખા ગામના સમૂહ લગ્ન એક જ જગ્યાએ દાંડિયા રાસથી માંડીને સાંજીદા ગીતથી માંડીને મંડપ રોપણથી માંડીને બધું સમાજમાં જ કરવાનું, સમાજમાં સમૂહમાં કરવાનું। અને સમૂહ લગ્નનો સાચો હેતુ જ્યારે આજે 11 વર્ષ પહેલાં માનની વડીલ મુરબ્બી શ્રી જશુભાઈએ પણ કીધેલું કે સાચા સમૂહ લગ્ન તો ભાલપરાએ કર્યા છે। અને ત્યારથી એક આખા લોઢવા છે, પંડવા છે, વાવડી આદરી છે, બધા ગામોએ શરૂઆત કરી છે। પણ આજથી 11 વર્ષ પહેલા જ્યારે અમે અત્યારે અમારો 11મો સમૂહ લગ્ન છે, 11 વર્ષ પહેલા અમે જ્યારે સમૂહ લગ્ન કર્યા ત્યારે એક અનોખા સમૂહ લગ્ન અને સંપૂર્ણપણે કુરિવાજો અને ખોટા ખર્ચાને ત્યજી અને એક સાચા સમૂહ લગ્નનું આયોજન કર્યું હોય તો ભાલપરાથી શરૂઆત થઈ છે। વિક્રમભાઈ, એક નવું જાણવા મળ્યું, અનેક સુવાક્યો લખેલા છે, પ્લેટ મારેલી છે દીકરીના સંસ્કાર બાબતે અને પુસ્તકો વાંચવા બાબતે। પુસ્તકોથી એક જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે। દીકરી આખી રીતે દીકરીનું જીવન કેવું હોવું જોઈએ અને દીકરીનું મહત્વ બાપ માટે કેટલું દીકરી હોય છે, એના માટે એક સમાજને યોગ્ય માર્ગદર્શન મળે અને ખબર પડે કે પુસ્તકોથી શું આપણી વિચારધારા કેવી હોવી જોઈએ, દીકરી પ્રત્યે માન સન્માન કેવું હોવું જોઈએ, અત્યારના આધુનિક યુગમાં દીકરીએ કઈ રીતે રહેવું જોઈએ એનું માર્ગદર્શન અને એ સૂત્રો લગાડી અને અમે એક સમાજમાં એક સારા સમાજનું નિર્માણ થાય અને સમાજની દીકરી છે અને એક દીકરીમાં એક સારા વિચારો ઉત્પન્ન થાય એના માટે અમે એક સારા પુસ્તકો વાંચવા અને એનું અમે પ્લેટો લગાડી અને જુદા જુદા સૂત્રો દ્વારા અમે આ પ્રયત્ન કર્યો છે। અમારે સ્વયંભૂ દાતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓ, દાખલા તરીકે તારાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દર વખતે સમૂહ લગ્નમાં 2 દિવસ ભાલપરામાં હાજરી આપે છે। મંડપના દિવસે અને લગ્નના દિવસે, સમૂહ લગ્નના દિવસે સંપૂર્ણપણે ટાઈમ ફાળવી અને ભાલપરામાં હાજરી આપે છે। વર્ષોથી જ્યારથી અમે સમૂહ લગ્નની શરૂઆત કરી, પહેલા સમૂહ લગ્નમાં જશુભાઈ, 2-3 સમૂહ લગ્નમાં જશુભાઈની ઉપસ્થિતિમાં થયા, પણ એ પરંપરાને જાળવી રાખવા માટે ભગવાનભાઈ બારડે સંપૂર્ણ સમય જ્યારથી સમૂહ લગ્નની શરૂઆત થઈ ત્યારથી આજ દિવસ સુધી અને આવતા દિવસોમાં પણ આ પરંપરા જાળવી રાખશે। દાખલા માજી ધારાસભ્ય રાજસિંહભાઈ, સમાજના નાના મોટા બધા આગેવાનોએ યથાયોગ સહયોગ આપ્યો છે। ગામના લોકોએ પણ સંપૂર્ણપણે તન મન ધનથી અને અમારા યુવાનો દ્વારા અને આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। આ ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ કરીએ છીએ અમારા ગામમાં દર વર્ષે। આહિર સમાજના સમૂહ લગ્ન એક ઉત્સવના માધ્યમથી અમે મનાવીએ છીએ અને આપણી પૌરાણિક પરંપરા મુજબ અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ।